હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું તમારી કાઠિયાવાડી ગર્લ હેલી અને આજના બધાને જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજે સવારમાં કાનાને પણ નવા વાઘા પહેરાવીને તૈયાર કરી દીધા. પૂજા કરીને પછી ગરમા ગરમ પરોઠા અને ચા બનાવી દીધા હતા અને પરોઠાની સુગંધ જે ઘરમાં ફેલાણી તે આહા મજા આવી ગઈ આજે તો પરોઠા અને ચા ખાવાની. નાસ્તો કરીને પછી નીકળી ગઈ હતી ક્લાસમાં જવા માટે. આજે વેધર પણ ઠંડુ હતું તો હવે કીધું ચાલતા ચાલતા જઈએ, તો ચાલતા ચાલતા ક્લાસમાં જવા માટે નીકળી ગઈ. આવા વેધરમાં ચાલતું જવાની ફિલિંગ જ કંઈક અલગ હોય, બહુ મજા આવે. ક્લાસ પૂરો થાય એટલે અમારે 3નો રોજનું અહીંયા ઊભું રહેવાનું, વાતો કરવાની. આ રોઝલી અને આ ઈવી બે મારી ફ્રેન્ડ છે. પછી મને ભૂખ લાગી ગઈ તો અમે લોકો નીકળી ગયા ડાઇનિંગમાં જમવા માટે. સ્વીટ કોર્ન, ફ્રાઈઝ, ડ્રિંક્સ અને પટેટોસ ને કુકીઝ ખાધા. ડાઇનિંગમાંથી નીકળતી હતી ત્યાં મને તેજા મળી ગઈ અને એ પણ ફ્રી હતી ને હું પણ ફ્રી હતી. તો અમે વિચાર્યું કે સુપર માર્કેટમાં જઈએ ને થોડી ગ્રોસરી લઈ આવીએ. એટલે અમે લોકો પહોંચી ગયા જેક્સન માર્કેટમાં. વિન્ટર ચાલુ થવાનો છે તો થોડી ગ્રોસરી એડવાન્સમાં સ્ટોર કરી દઈએ તો સારું પડે. પેલા મને દૂરથી છે ને લોટ દેખાઈ ગયો તો આપણે 2 બેગ લોટની લઈ લીધી અને ત્યાં 2 જ પડી હતી. અહીંયા લોટ બહુ ઓછો મળે છે અમારે અને બીજી બધી પણ ઇન્ડિયન ગ્રોસરી હતી. અને પછી દેખાણી મને પાણીપુરી, તો પાણીપુરી પણ 2 બોક્સ લઈ લીધા એટલે જયારે કરવી હોય ત્યારે મજા પડી જાય. આ છેલ્લા 2-3 મહિનાથી હવે બધી ઇન્ડિયન ગ્રોસરી મળવા માંડી છે. અત્યાર સુધી કઈ મળતું નહીં અહીંયા, એટલે અમારે શિકાગો જઈએ ત્યારે લાવવું પડે. બસ અમુક વસ્તુઓ લઈને બહાર નીકળતા હતા. સ્ટ્રગલ ઇઝ રિયલ વાળું. તો એક બેગમાં લઈને મૂક્યું હતું તો ફાવતું નહોતું તો પાછી અંદર ગઈ ને કેશિયરને કીધું કે કેન આઈ હેવ 1 બેગ પ્લીઝ. તો એ અંકલ પણ દિવાળી ફંક્શનમાં આવ્યા હતા તો એની વાતો કરતા હતા. પછી મને કહે કે મારા ફ્રેન્ડ પણ એ બાજુ જાય છે તો તમને મૂકતા જાય. મેં કીધું ના, પણ એમણે પછી કીધું એમના ફ્રેન્ડને, તો એમના ફ્રેન્ડ અમને મૂકવા આવતા હતા અને એ દાદા બિચારા સારા હતા, છે ઘરે સુધી અમને મૂકી ગયા. અહીંયા લોકો છે ને બહુ હેલ્પફુલ હોય છે. તમે ના કહો ને તો એ તમને ગમે એમ કરીને હાથ પડાવે એવા. ઘરે આવી ત્યાં પાછી ભૂખ લાગી ગઈ હતી તો સીધું કિચનમાં જઈ અને બનાવી દીધા વ્હાઈટ સોસ પાસ્તા. અને પાસ્તા એટલા ક્રીમી ને યમી બન્યા હતા, મજા આવી ગઈ આજે ખાવાની. આહા શું પાસ્તા બન્યા છે. કાઠિયાવાડી હાથ પ્લસ ઇટાલિયન ડીશ એટલે વર્લ્ડ નું ફ્યુઝન લાગે ભાઈ. કોઈને ખાવા હોય તો કમેન્ટમાં કહી દેજો, મને મોકલાવી દો મારા વાલા. પાસ્તા ખાઈને થોડો આરામ કરીને પછી હું નીકળી ગઈ ગ્રુપ સ્ટડી માટે, જ્યાં આજે બધા અમારે ગ્રુપ સ્ટડી કરવા ભેગા થવાના હતા કેમ કે કાલે એક્ઝામ છે. અને અહીંયા એક્ઝામ આવશે ને તો ખરેખર ઓલો આપડી કહેવત છે ને એને જેવું થાય, આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે. પણ જોડે સ્ટડી કરવાની પણ મજા કઈક અલગ હોય અને બધા મસ્તી કરતા કરતા ભણીએ અને આવડી પણ જાય જલ્દી. અને એક વસ્તુ તો છે, આપણા ઇન્ડિયન હોય કે અમેરિકન, ગ્રુપ સ્ટડી માટે ભેગા થાય એટલે ગપસપ તો પેલા થાય, ગ્રુપ સ્ટડી તો સાઈડમાં રહી જાય. એટલે અમે લોકોએ ગ્રુપ સ્ટડી કરતા તો વધારે વાતો કરી અને પછી છેલ્લે બધા એને જાગ્યા કે ચલો હવે તો ભણવું જ પડશે. પછી છેક ભણવા બેઠા બધા. પછી જે સિરિયસલી બધા ભણવા બેઠા ને 3-4 કલાક એમાં કાઢી નાખ્યા. અને આવતીકાલે એક્ઝામ છે તો જોઈએ હવે કેટલા ને કેટલું આવડે છે, પછી ખબર પડે ગ્રુપ સ્ટડીમાં કેટલું શીખ્યા તે. બસ પછી અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા. આજે બસ ડ્રાઈવરે નવી હતી જો વોકવે ઉપર ચડાવી દીધું પાછળનું વ્હીલ. કેસે લોગ હે ઇધર. પછી ઘરે આવીને ડિનરમાં કાજુ કરી સબ્જી, રોટલી, ઓનિયન ને છાસ બનાવી દીધું અને ડિનર કરી લીધું. પંજાબી પ્લસ ગુજરાતી કોમ્બો. બહુ ટાઈમ પછી આજે પંજાબી સબ્જી ખાધી, મજા આવી ગઈ. બસ આ રીતે આજનો મારો દિવસ મસ્ત ભાગદોડમાં અને મસ્તીમાં અને ગ્રુપ સ્ટડીમાં વીતી ગયો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય સોનન, જય માતાજી. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત રહેજો, મસ્તીમાં રહેજો. ત્યાં સુધી બાય બાય.